નેપાળમાં એક ક્રાંતિ સર્જાઈ અને ક્રાંતિની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ત્યારે વિચાર એ આવે કે શું ભારત દેશમાં આ પ્રકારની ક્રાંતિ શક્ય છે ખરી? ત્યારે જ્યારે આપણે સોશિયલ મીડિયા ફંફોડતા હોઈએ ને ત્યારે બહુ આંગળીના વેઢે ગણી શકાય એવા વ્યક્તિઓ સત્યની વાત કરતા હોય છે, ક્રાંતિની વાત કરતા હોય છે અને સમાજ જાગૃતિની વાત કરતા હોય છે. આવા જ એક ક્રાંતિકારી યોદ્ધા અને નામ પ્રમાણે એમના ગુણ છે સત્ય શાહ. આજે આપણી સાથે છે વડવાસા ગામના સરપંચ સત્ય શાહ. બેન, સ્વાગત છે તમારું. આખી જે ચર્ચા છે શરૂઆત કરવી છે કે ગુજરાતમાં અને દેશમાં, એમાં ગુજરાતમાં જ્યારે હિન્દુત્વની વાતો ચાલતી હોય ને એક આખી વિચારધારાની વાત ચાલતી હોય એવા સમયે એક અલગ વિચારધારા લઈને નીકળવું, ડર નહોતો લાગતો કે આ પ્રકારે સમાજથી આખો સામાપુરે તરવા નીકળ્યા છો તો ડૂબી જવાશે કે સફળ થવાશે? હવે જ્યારે હું સંગઠનમાં જોડાઈ હતી કે જે વિચારધારાની તમે આપે વાત કરી, તો જે વિચારધારાનું સંગઠન છે અમારું, ત્યારે જ્યારે હું સંગઠનમાં જોડાઈ ત્યારે જે ક્રાંતિની જો વાત કરીએ તો આપણા દેશમાં ભગતસિંહનું નામ આપણને યાદ આવે છે કે ઇન્કલાબ જિંદાબાદનો જે નારો લગાવતા હતા. તો ત્યારે એમની બર્થ એનિવર્સરી આવતી હતી કે જન્મ જયંતિ આવતી હતી, તો એ માટે સંગઠનમાં કામ ચાલુ હતા કે ભગતસિંહના પોસ્ટર લગાવવા, એમના વિશે અમુક જગ્યાએ સભાઓ યોજવી. તો હું જ્યારે સંગઠનમાં જોડાઈ ત્યારે મને એકચ્યુઅલમાં ખબર નથી કે આટલી લાંબી વિચારધારા છે, એનો આટલો લાંબો ઇતિહાસ છે. હું ફક્ત વિદ્યાર્થીઓના મુદ્દા વિશે વાત કરવા માટે સંગઠનમાં જોડાઈ હતી. અને આપે જેમ વાત કરી કે પ્રવાહની વિરુદ્ધમાં જ્યારે વહેવું હોય ત્યારે ડર નથી લાગતો, તો મને ઘણા બધા લોકો પૂછે છે કે બેન, તમે એક ગુજરાત જેવી ધરતીમાં જ્યારે વિચારધારા લઈને નીકળ્યા છો, ત્યારે આટલું મોટું જ્યારે સામ્રાજ્ય બનાવીને જે લોકો બેઠા છે, તો તમે મુઠ્ઠીભર લોકો છો તો તમને ડર નથી લાગતો? તો આ પ્રશ્ન તો મને વારંવાર થાય છે. તો હું ફક્ત એક જ જવાબ આપું છું કે અમે ભગતસિંહમાં માનીએ છીએ અને કફન અમે સાથે લઈને જ ફરીએ છીએ. તો આપણને ડર નથી કે આપણે સાચું બોલીશું, કેમ કે અત્યારે જે સમય છે તો ઘણા લોકોને ખબર છે કે ખોટું ચાલી રહ્યું છે, છતાં પણ એ ડરના કારણે, કેમ કે ક્યાંક ને ક્યાંક ફસાઈ દેવામાં આવે છે. તમે કોઈક તમારો ઇતિહાસ જાણીને અથવા તમને ઇમોશનલી એ પ્રકારે લઈ જઈને તમને દબાવી દેવામાં આવે છે. પરંતુ હું ફરીથી કહીશ કે હું ભગતસિંહના વિચારોને વરેલી છું. તો કોઈ પણ સામે પડકાર આવે તો એ સામે અમે લડવા માટે તૈયાર છીએ. અને ફક્ત પછી જ્યારે મને વિચારધારા વિશે ખબર પડી કે પ્રવાહની વિરુદ્ધમાં જઈ રહ્યા છે, તો હું ફક્ત એક જ વાત કહીશ કે જ્યારે અંગ્રેજો હતા તો ત્યારે અંગ્રેજોનો પ્રવાહ હતો. જો બધા લોકો અંગ્રેજોના પ્રવાહ સાથે વહ્યા હોત તો આપણો દેશ અત્યારે પણ ગુલામીમાં હોત. તો પ્રવાહની વિરુદ્ધ જ્યારે પ્રવાહ ખોટો છે, તો આપણે જ એક પ્રવાહમાં એક માછલી જ્યારે વિરુદ્ધમાં ચાલે તો જે તરી શકે છે, જો એને પ્રવાહ સાથે જાય તો એ તણાઈ જાય છે. તો એ ઉદાહરણ છે. બિલકુલ સાચી વાત છે. પ્રવાહની વિરુદ્ધમાં ચાલો તો જ તમે તરશો, બાકી ડૂબી જશો. બેન, આખા આંદોલનની શરૂઆત ક્યાંથી વિચાર આવ્યો અને કેવી રીતે આ આંદોલનકારી વિચારનું તમારું પહેલું પગથિયું હતું? મેં આપને જેમ વાત કરી કે ભગતસિંહના જ્યારે જન્મ જયંતિ હતી એ દરમિયાન હું જોડાયેલી કોરોના સમયમાં. અને ત્યારે જ હાથરસમાં જે મનીષા બેન કરીને જે આપણા બેન હતા, એમનું રેપ એન્ડ મર્ડર થયેલું. તો કોરોના સમયમાં દરેક સિટીમાં લોકડાઉન હતા, ગામમાં પણ એટલી બધી એની પ્રતિક્રિયા નથી. તો અમે એ સમયમાં કે સળગતો મુદ્દો હતો, કેમ કે રેપ તો થયો જ છે, પરંતુ એ સાથે સાથે પોલીસ પ્રશાસને જે પ્રકારનું વર્તન કર્યું હતું કે એમની લાશને પણ ઘર સુધી નથી પહોંચવા દીધી. તો એક મુદ્દો એક સ્પર્શી ગયો હતો કે આપણા દેશમાં જ્યારે આઝાદ દેશની વાત કરીએ છીએ ત્યારે એક માતા પિતાને પોતાની દીકરીના અંતિમ સંસ્કાર કરવાની પણ આઝાદી નથી. તો એ મુદ્દા માટે અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લગભગ 33 જેટલા ગામડાઓમાં સભાઓ યોજી હતી. અને ત્યારે જ આપણને ખ્યાલ આવી ગયો હતો કે આ ભાઈ વિચારધારા કેવી છે અને લોકો માટે કામ કરી રહ્યા છે. તમે ઇતિહાસ પણ તમે જો અત્યારે ઘણા બધા લોકો પેન્શન, મારા દાદી જ્યારે પેન્શન લે છે ત્યારે એ લોકો વાત કરતા હોય કે તમે લાલ ઝંડાવાળા શું કરો છો, બરાબર? તો હું એમને એટલું જ કહું છું કે તમને જે પેન્શન આવે છે તો એ પેન્શન પણ અમારો લોકો લાવેલા છે કે સોવિયતમાં જે ક્રાંતિ થઈ હતી પછી જે પેન્શનની યોજના છે, મટર્નિટી લીવ છે, તો એ તમામ જે યોજનાઓ છે, લોકો માટેની જે યોજનાઓ છે, ત્યાંથી એનો ફેલાવો થયો હતો. કોલેજ કાળથી આ આખી તમારી યાત્રા શરૂ થઈ. કોલેજમાં પણ મોટાભાગે આપણે ગુજરાતમાં જોઈએ તો NSUI ને ABVPનો દબદબો ગણી શકાય. એ વખતે કેવી રીતે ત્યાં કેવો, કારણ કે આ યુવાનો એવા છે, આ પેઢી કે જેમને કદાચ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીના શાસનથી આગળ કશું જૂનું શાસન જોયું નથી. એ વિચાર સમયે જ્યારે હિન્દુત્વની વાતો થતી હોય અને સંઘની વિચારધારાની વાતો થતી હોય, NSUI ABVPનો દબદબો હોય, એવા સમયે કોલેજ કાળથી તમે આ લડાઈની શરૂઆત કરી. કેવી મુસીબતોનો સામનો તમારે કરવો પડ્યો?
હવે મેં જ્યારે બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો એ પછી હું એસએફઆઈમાં જોડાઈ હતી અને એલએલબીમાં જે મેં બીજા વર્ષમાં હતી એ પછી હું એસએફઆઈના સંપર્કમાં આવેલી. એટલે પહેલાં પણ એ લોકોએ ટ્રાય કરેલું કેમ કે મારા જે મોટા ભાઈ છે એસએફઆઈમાં હતા, પરંતુ ત્યારે મને એબીવીપી એનએસયુઆઈ વિશે ખબર હતી. તો આપે જેમ વાત કરી કે બધા વિદ્યાર્થીઓને એ વિશે ખબર હોય, પરંતુ એસએફઆઈ એક નવું સંગઠન હતું. તો એ લોકોએ કીધું બી ખરા કે તમારા કોલેજમાં મિટિંગ કરાવો, પણ ત્યારે હું આટલી બધી એક્ટિવ નથી તો મેં ત્યારે નહોતું કરાવ્યું એ મિટિંગ જેવું. પરંતુ જ્યારે એલએલબીના બીજા વર્ષમાં આવ્યું, અને એલએલબી એક પ્રોફેશનલ કોર્સ છે, છતાં પણ જો તમે મોટાભાગની અમદાવાદની કે કોઈ પણ કોલેજ જુઓ ગુજરાતની, તો એમાં રેગ્યુલર ક્લાસીસ નથી થતા, તો વિદ્યાર્થીઓ જતા પણ નથી, તો હું પણ કોલેજમાં નથી જતી. પરંતુ એક ઉદાહરણ હું આપીશ કે જ્યારે સેનેટ ઇલેક્શન હતું, હવે કોમન યુનિવર્સિટી એક્ટ લાયા, તો અત્યારે તો બધા ઇલેક્શન બેન કરી દીધા છે, બરાબર, સ્ટુડન્ટ યુનિયન ઇલેક્શન બેન કરી દીધા છે, પરંતુ સેનેટ ઇલેક્શન જે એકમાત્ર બચ્યું હતું, તો અમે ઉમેદવારી નોંધાવેલી એસએફઆઈમાંથી, લો સીટમાંથી અમે ઉમેદવારી નોંધાવેલી. તો એ પહેલાં ઇલેક્શનમાં શું થાય કે કોંગ્રેસના લોકો આવે એનએસયુઆઈ માટે, બીજેપીના લોકો આવે એબીવીપી માટે, વિદ્યાર્થીઓના મુદ્દા પર વાત જ ના હોય, મોટી મોટી ગાડીઓ લઈને આવે, વિદ્યાર્થીઓને બહાર જમવા માટે લઈ જાય, બરાબર. તો એ પ્રકારના વિદ્યાર્થીઓના ઇસ્યુ પર કોઈ દિવસ વાત નથી થતી. પરંતુ જ્યારે એસએફઆઈએ ઉમેદવારી નોંધાવી અને અમે જ્યારે મુદ્દાઓ પર વાત કરવા લાગ્યા, ત્યારે એ લોકોએ મજબૂર થવું પડ્યું. પહેલી વાર કદાચ એવું થયું હશે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં કે એબીવીપી અને એનએસયુઆઈએ પણ વિદ્યાર્થીઓના મુદ્દા વિશે વાત કરવી પડી, કેમ કે એસએફઆઈએ ત્યાં પ્રવેશ કરી દીધો હતો. અને ન્યૂઝપેપરમાં પણ છપાયું હતું કે જે જેએનયુમાં જે વામપંથ વર્ષોથી જે સફળતા મેળવી રહ્યું છે, તો એણે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો છે. ત્યારે અમારી એક છાપ ઊભી થઈ હતી. પરંતુ એ પછી કોરોના કાળ જે આવ્યો, તો એમાં અમને થોડોક માર પડ્યો હતો કોરોનાના કારણે માર પડ્યો, પણ જે વિચારોનું બીજ રોપાઈ ગયું હતું એને તો વટવૃક્ષ બનવાનું જ હતું. અને એની શરૂઆત કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણીઓથી થઈ, જ્યારે સમરસ કરવાની એક હોડ હતી ને એન કેન પ્રકારે, સારી વાત છે કે સમરસ આખા ગામની સહમતિથી થાય, પણ એન કેન પ્રકારે દબાણ ઊભું કરીને સમરસ કરવું ને એ પણ મતાધિકાર જે છે એ છીનવવાની એક કોશિશ છે. એવી કોશિશ વચ્ચે સત્યશાહ ઇલેક્શન લડે છે અને એમાં જીતીને આવે છે. સમરસતાની આ હોડ વચ્ચે સરપંચની ચૂંટણી લડવી કેટલી કપરી હતી અને કેવી રીતે આખું શક્ય બન્યું? હવે સમરસનો મુદ્દો જ્યાં સુધી મેં જાતે અનુભવ ના કર્યો ત્યાં સુધી પણ મને સારું જ લાગતું હતું કે ગામના લોકો કોઈ એક પ્રતિનિધિ તૈયાર કરે કે આપણા ગામનો આ પ્રતિનિધિ છે, તો લોકોને એક પ્રેમ હોય કોઈ એક વ્યક્તિ માટે કે આ વ્યક્તિ ગામને આગળ લઈ જશે, તો ગામનો એક આખો સમૂહ એક વ્યક્તિને પસંદ કરતો હોય, ત્યારે દૂરથી આ સારું લાગે છે કે સમરસ થવું જોઈએ અને સરકાર પણ પ્રોત્સાહન આપે છે. પરંતુ હું બીજી વાત નહીં કરું, ફક્ત મારા જે વ્યૂઝ છે, મારા જે અનુભવ છે, તો એ વિશે હું સમરસ વિશે વાતચીત કરીશ કે સૌપ્રથમ હું કહીશ કે મારે ઇલેક્શન લડવા માટે કોઈ તૈયારી જ નહોતી, પરંતુ મારા ગામના યુવાઓ જે મને મારું કામ જોઈ રહ્યા હતા, વર્ષોથી હું જે કામ કરું છું, તો એમને એવું હતું કે એવા સરપંચ આવે કે જે બોલી શકે, કે જે આપણા ગામ માટે આગળ કોઈ અધિકારી સાથે વાતચીત પણ કરી શકે, તો એવા પ્રતિનિધિની જરૂર છે. તો એ લોકોએ એપ્રોચ કરેલું, એ પછી મેં ફોર્મ ભર્યું. તો ત્યાં સુધી બધું સારું ચાલતું હતું, પરંતુ જ્યારે વિડ્રોવલની ડેટ આવી તો ત્યારે દબાણ કરવામાં આવ્યું કે તમારે વિડ્રો કરવું પડશે. અને એમાં એક જ મુદ્દો હતો કે આપણા જે લોકોએ નક્કી કર્યા છે કેન્ડિડેટ, તો એ માટે તમે ફોર્મ પાછું ખેંચી લો. હવે મારું એવું છે કે મારો સ્વભાવ પણ એવો છે થોડોક કે જિદ્દી ટાઈપનો સ્વભાવ છે કે એકવાર જ્યારે ફોર્મ ભરાતું હતું ત્યારે તમારે આ બધી વાતચીત કરવાની હતી, ત્યારે તમે એવું કીધું કે તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ જ્યારે છેલ્લો દિવસ આવે છે અને હું જ્યારે મિટિંગ જ્યારે યોજાઈ હતી ત્યારે મેં એમને વાત કરેલી કે દરેક વ્યક્તિએ, દરેક ઉમેદવારે પોતાની શું અનુભવો રહ્યા છે, કે તમે લોકો માટે શું કામ કરેલા છે, તમારામાં કેટલી શક્તિ છે, તો દરેક વ્યક્તિ પોતાની વાત કરે. પરંતુ એવું તો કોઈના અનુભવ તો ન હતા. તો પછી મેં એવું વિચાર કર્યો કે મારા ગામના લોકોના હિત માટે હું સરપંચમાં ઉમેદવારી ફોર્મ ભરાવીશ. એ પછી પણ જ્યારે દબાણ ચાલુ રહ્યું ત્યારે મને ખબર પડી કે ખરેખર આ લોકશાહીની વિરુદ્ધમાં છે. કેમ કે જે ઉમેદવારને મસલ પાવરથી, મની પાવરથી તમે કોઈ ઉમેદવારને દબાણ કરો છો ફોર્મ પાછું ખેંચવા માટે, ઇમોશનલી તમે એમને પરિવારનો લાભ લઈને તમે એમને દબાણ કરો છો કે તમે ફોર્મ પાછું ખેંચી લો, તો ખરેખર લોકશાહીની વિરુદ્ધમાં છે. તો ભલે આ વિચાર કે આ જે કોન્સેપ્ટ છે એ દૂરથી સારો લાગતો હોય, પરંતુ જે વ્યક્તિઓનો ભોગ બને છે, આ જેને નાણાંની લાલચ છે, એ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે કે પહેલાં ઉમેદવારી નોંધાવો, પછી બીજો ઉમેદવાર તમને નાણાંની લાલચ આપે તો તમે એ રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ખરેખર અર્થમાં જે લોકોએ ગામ માટે કામ કરવું છે, જે લોકોએ લોકો માટે કામ કરવું છે, તો એમના માટે તો આ એક નેગેટિવ પ્રેક્ટિસ છે. બેન, આંદોલન કરવું અને હવે તમે એ સિસ્ટમનો ભાગ છો, કારણ કે સરપંચ છો, ગ્રામ સ્વરાજની જે વાતો થાય છે, શું તમે તો, કારણ કે હવે સરપંચ બન્યા પછી ગાંધીનગર સુધી, દિલ્હી સુધી
ભલે પત્ર વ્યવહાર થતો હોય, પણ ગ્રામ સ્વરાજની જે ખરી હકીકત છે અથવા તો ખરો અર્થ છે એ આપણી આ સિસ્ટમમાં સાર્થક થાય છે ખરો? હવે જ્યારે હું વાત કરીશ કે ગ્રામ પંચાયતમાં જો કામ કરવું હોય તો એ માટે સૌપ્રથમ ગ્રાન્ટની જરૂર પડે છે. હવે જ્યારે આપણે ગામના વિકાસની વાત કરીએ છીએ તો હું જ્યારે સરપંચની ફોર્મ ભરી રહી હતી તો મેં પ્રચાર જ્યારે ચાલુ કરેલો ત્યારે હું 9 વર્ષથી અમદાવાદમાં રહી હતી ને મને જે રૂરલ જે પોલિટિક્સ છે અથવા ગ્રામ પંચાયતના જે કામ છે કઈ રીતે આખું કામ કરે છે છેક સુધી તો એ મને ખ્યાલ નહોતો. તો હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે મારા મનમાં પણ પ્રશ્નો હતા, ભલે મેં માસ્ટર્સ ડિગ્રી સુધીનો અભ્યાસ કરેલો હોય, હું એક વકીલ હોય, છતાં પણ કેમ કે ગામ મારા માટે એક નવું હતું, ગામના વિકાસના કામો કઈ રીતે લાવવા, કઈ રીતે કામ કરવું, કઈ રીતે ગ્રાન્ટની ફાળવણી થાય છે, તો એ તમામ મુદ્દા નવા હતા. તો હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે પણ મારા મગજમાં એ જ વિચાર હતો કે હું આ બધું કામ કેવી રીતે કરીશ. તો ત્યારે મને ખ્યાલ નહોતો કે ગ્રાન્ટની ફાળવણી કેવી રીતે થાય છે અને ગામના જ્યારે વિકાસના કાર્યો લેવાના હોય તે માટે શું પ્રોસેસ હોય છે. તો સરપંચ બન્યા પછી મને ખ્યાલ આવ્યો કે જે નાણાં પંચમાં જે આપણે કામ લેવાના હોય છે તો નાણાં પંચ હેઠળ કામ થતા હોય છે અને જો બીજી કોઈ ગ્રાન્ટ, જો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય, સાંસદશ્રીની ગ્રાન્ટ હોય, પછી આપણા જિલ્લા પંચાયતના ડેલિગેટ, તાલુકા પંચાયતના ડેલિગેટ જો આપણને સાથ સહકાર આપે તો ગામમાં કામ થઈ શકે છે. અને બીજું કે અમારા ગામમાં જ્યારે હું સરપંચ બન્યા પછી મેં જ્યારે સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો કે ગ્રાન્ટ કઈ કઈ આવે છે અને બહારથી પણ જો ગ્રાન્ટ લાવી હોય તો કેવી રીતે લાવી શકાય. તો મારા ગામની જો હું વાત કરું તો ચૂંટણી સમયે મેં કીધેલું કે ગામમાં એક લાઇબ્રેરી હોવી જોઈએ, કેમ કે જ્યારે આપણે વિશ્વગુરુની વાત કરી રહ્યા છીએ અને જો ગામમાં જ જો લાઇબ્રેરી ના હોય તો તમે, હવે આપણું જે ભારત છે એ તો એક ગ્રામીણ ભારત છે જો જોવા જઈએ તો ગામના યુવાઓ માટે જો લાઇબ્રેરી નહીં હોય તો આપણે વિશ્વગુરુની બધી પોકળ વાતો છે. તો એ માટે એક લાઇબ્રેરી હોવી જોઈએ. મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી તો મારો વિચાર એ હતો કે મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ આવે. તો મેઇન આ બે મુદ્દા હતા. તો જ્યારે હું સરપંચ બની પછી મને ખ્યાલ આવ્યો કે મારા ગામમાં તો એટલી ગ્રાન્ટ જ નથી કે હું એક લાઇબ્રેરી બનાવી શકું અને એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરી શકું. તે પછી મેં પ્રયત્નો ચાલુ કર્યા, પરંતુ અત્યારે પણ એ પેન્ડિંગમાં છે કે એક નિયમ છે કે ગુજરાતમાં કે 12 કિલોમીટરના અંતરે જ્યારે એક આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યારે બીજા ગામમાં ના આવી શકે. તો સબ સેન્ટરની મેં પણ રજૂઆત કરી, પરંતુ હજી સુધી મુદ્દાઓ પેન્ડિંગ છે. તો હું સતત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જે પણ ક્ષેત્રમાં મારે વાત કરવાની હોય, ઇવન જ્યારે સરપંચોનું વિધાનસભા ખાતે બોલાવતા હોય અથવા કોઈ મિટિંગ હોય તો ત્યારે હું દરેક વાત કરું છું કે ભાઈ મારા ગામમાં ગ્રાન્ટ મર્યાદિત આવે છે. આજુબાજુના જો તમે ગામ લઈ લો વડવાસાના તો ત્યાં CSR ફંડ, ફેક્ટરીઝ છે, ઘણા બધા એવા ઉદ્યોગો છે. તો જે લોકો પંચાયતને ફંડ આપતા હોય, કેમ કે ગ્રામ પંચાયતની જમીનમાં એ લોકો જ્યારે કોઈ ઉદ્યોગ ઊભો કરતા હોય તો પંચાયતને એ લોકોએ ફંડ આપવું પડે છે, પરંતુ મારા ગામમાં ના કોઈ ફેક્ટરી આવે છે, ના કોઈ આવા ઉદ્યોગો આવેલા છે. તો મારે સંપૂર્ણપણે જે નાણાં પંચની ગ્રાન્ટ છે જે ખરેખર એકદમ લિમિટેડ છે કે તમે 14 લાખમાં કે 15 લાખમાં સમગ્ર વર્ષમાં કેટલું કામ કરી શકશો. અને જ્યારે ગામ તમારું એ રીતનું હોય કે જ્યારે ગામમાં રસ્તા પણ સારા ના હોય, ગટર લાઈન, સુવ્યવસ્થિત ગટર લાઈન ના હોય. તો હું પહેલાંની જો વાત કરું કે મારા ગામમાં જે ગટર લાઈન અત્યારે છે, જો તમે ગામમાં જુઓ તો બધું અસ્તવ્યસ્ત છે. કે એક તળાવમાં જ્યારે સુપ્રીમ કોર્ટનો જ ઓર્ડર છે કે આપણે તળાવને રિઝર્વ કરવા જોઈએ, પરંતુ ગુજરાતના તમે મોટાભાગના ગામમાં જાઓ તો ગટર લાઈનના જે કનેક્શન છે, એન્ડિંગ પોઈન્ટ છે, તળાવમાં આપેલા છે. તો ગટરનું પાણી જ્યારે તળાવમાં જાય છે તો તમે કઈ રીતે રિઝર્વ કરી શકશો. તો મેં એ માટે ફિલ્ટર ચેમ્બરની પણ સુવિધા કરાવડાવી સ્વચ્છ ભારત મિશનમાંથી. પરંતુ મોટો ટાસ્ક એ છે કે કોઈ એક જગ્યાએ પાણી, જે ગ્રે વોટર છે એનું આવવું જોઈએ, એન્ડિંગ પોઈન્ટ હોવો જોઈએ અને એનું શુદ્ધિકરણ માટે પ્રોસેસ હોવી જોઈએ. પરંતુ મારા ગામ જેવા બીજા ઘણા બધા ગામ છે કે જ્યાં આ અસુવિધા છે કે તમે કોઈ પણ જગ્યાએ એન્ડિંગ પોઈન્ટ આપી દીધા છે, તમે ભવિષ્યનો વિચાર કર્યા સિવાય. તો હું જ્યારે સરપંચ બની છું અને મારા જે વિચારો છે, પરંતુ એ માટે ગ્રાન્ટ તો હોવી જોઈએ. જ્યારે હું વારંવાર રજૂઆત કરું છું કે મારા ગામમાં જે મુખ્ય તળાવ છે એનું બ્યુટિફિકેશન થવું જોઈએ. હવે એ માટે હું એક મુદ્દો આપીશ, મનરેગા જે આપણી યોજના હતી, બરાબર. તો જે ગામની તળાવ જે મારા ગામમાં ખૂબ મોટું છે, મુખ્ય તળાવ છે, ત્યાં પણ ગટર લાઈનનું કનેક્શન છે. તો તળાવની ફરતે મેં રનિંગ ટ્રેક માટેની મનરેગાના જે વિભાગ છે ત્યાં વાત કરેલી. તો એ લોકોએ કીધું બી ખરા કે બેન, રનિંગ ટ્રેક અત્યારે આવે છે મનરેગા હેઠળ, તો અમે તમને કરી આપીશું. જેવું અમે પેપર વર્ક પતાવ્યું પછી અમે રોજગાર દિવસ પણ ઉજવ્યો, કેમ કે દરેક મહિને મનરેગાને એવું હોય, મનરેગા શાખાને હોય કે દરેક ગામમાં એક રોજગાર દિવસની ઉજવણી થાય. તો મેં મારા ગામમાં એ હેઠળ રોજગાર દિવસ પણ ઉજવ્યો. પછી આપણને ખ્યાલ આવે છે કે આ જે યોજના છે તો બદલાઈ ગઈ. પણ એવું તો નથી ને કે તમારી વિચારધારા છે એ કદાચ સરકારી ગ્રાન્ટોની આડે આવે છે? એ મને ખ્યાલ નથી. હું દરેક સાથે વિચારધારા અલગ હોઈ શકે. તમે જ્યારે ફાઇટ આપી રહ્યા છો, લડત આપી રહ્યા છો, એક વિચારધારા સામે લડત છે, કોઈ વ્યક્તિ સામે નથી.
એ ખરેખર હું સમજી શકું છું. તો જે પણ પ્રતિનિધિઓ છે એ પણ સમજે, કેમ કે લોકો તો આપણા જ છે. ગામના લોકો પણ એમના જ લોકો છે, જે ઉપરના સુધી પ્રતિનિધિઓ જે છે. મારા ગામના લોકો પણ એમના જ લોકો છે, એ પણ મારા ગામના લોકોના પ્રતિનિધિ છે. તો એ વિચારીને કે એક વિચારધારા, તમે જો એક વિચારધારાને ટાર્ગેટ કરીને તમે ચાલો, તો તમે એક વ્યક્તિ સાથે સારા સંબંધો જો કેળવી શકતા હો તો તમારી માનવતાને ધન્ય છે. કેમ કે હું કોઈ પણ વ્યક્તિ હોય, મારી વિચારધારા વિરુદ્ધનું હોય, છતાં પણ હું જ્યારે એમની સાથે વાતચીત કરું છું તો આપને ક્યારે પણ ખ્યાલ નહીં આવે કે, કેમ કે આ વ્યક્તિ સામે લડાઈ નથી. હવે બીજી જે પોલિટિકલ પાર્ટી હોય, જે આપણા પ્રધાનમંત્રી હોય, આપણા મુખ્યમંત્રી હોય, એમના વિશે અપશબ્દો બોલતા હોય, પરંતુ તમે મારી વિચારધારામાં જુઓ કે અમે કોઈ પણ વ્યક્તિ વિશે કંઈ નથી બોલતા. અમે સરકારની જે નીતિ છે એને ટાર્ગેટ કરીએ છીએ, કે જે તમારી લોક વિરોધી નીતિઓ છે એ વિશે આપણે વાતચીત કરીએ છીએ. તો જે પણ ઉપર સુધીના પ્રતિનિધિઓ છે, કદાચ એમના મનમાં એવો વિચાર હશે કે અમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે બેન, અથવા તો અમારી વિચારધારાની વિરુદ્ધમાં છે, તો ગામને ગ્રાન્ટ ના આપીએ. પરંતુ મારા ગામના લોકો માટે, લોકહિત માટે જ્યારે બહાર નીકળી છું, ત્યારે હું એમના સામે વારંવાર જઈશ, વારંવાર માગણી કરીશ, કેમ કે મારે વ્યક્તિ સામે લડાઈ નથી. બિલકુલ સાચી વાત છે. કારણ કે લોકશાહીની સુંદરતા એ છે કે પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાય, પણ એ ચૂંટાયા પછી એ જનપ્રતિનિધિ છે. અને એમના વિધાનસભા ક્ષેત્ર હોય કે મત ક્ષેત્રમાં આવતા દરેક વ્યક્તિઓ એમના છે. એના માટે ગ્રાન્ટની જો વાત કરીએ બેન, તકલીફો તો તમને પડવાની જ છે, પણ કેવા પ્રકારના આયોજનો તમે વિચારી રાખ્યા છે કે આ કામો, જે ટાસ્ક તમે લઈને નીકળ્યા છો, એને કેવી રીતે પૂરા કરી શકાશે? હવે જેમ કે મેં સરપંચ બન્યા પછી દરેક વિભાગમાં, કે જે રોડ, મારા ગામમાં જે રોડ છે સુવ્યવસ્થિત હોવા જોઈએ, જે જગ્યાએ રોડ નથી બની શકતા ત્યાં પેવર બ્લોક હોવા જોઈએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાત કરી, લાઇબ્રેરીની વાત કરી, સોલર સ્ટ્રીટ લાઇટ મારા ગામમાં થવી જોઈએ. તો આ બધા મેં અઢળક એપ્લિકેશનો આપેલી છે દરેક વિભાગમાં. તો ત્યાંથી રિપ્લાય પણ અમુક જગ્યાએથી આવી રહ્યા છે. અને મારા જે પણ જિલ્લાના અધિકારીઓ હોય કે તાલુકાના અધિકારીઓ, ભલે વિચારધારા મારી એ છે, પરંતુ એ મારું વ્યક્તિત્વ જોઈને કે બેનમાં કામ કરવાની ક્ષમતા છે, તો મારા દરેક વ્યક્તિઓ સાથે સંબંધો સારા છે. તો મારા સતત પ્રયત્નો છે કે આવનારા દિવસમાં જો સરકારી ગ્રાન્ટ ના હોય તો કોઈ CSR ફંડ, તો એ માટે મેં જે મોટી મોટી કંપનીઝ હોય તો ત્યાં મેં ઓનલાઈન એપ્લિકેશન પણ મોકલાવેલી છે. જરૂર પડે તો હું ફિઝિકલી પણ એમની મુલાકાત કરીશ, કેમ કે સંપૂર્ણપણે જો હું ગ્રાન્ટની રાહ જોઈને બેસી રહીશ તો મારા 5 વર્ષ એમને નીકળી જશે. તો એ માટે હું એ પણ પ્રયત્ન કરી રહી છું. અને જો આવનારા દિવસમાં જો લોકફાળો કરવાનો થશે તો હું લોકફાળો પણ કરીશ. અને CSR ફંડ માટે મેં ઓલરેડી માગણી કરેલી છે. અને એ સાથે સાથે ઘણા બધા NGOs છે જે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જેમ કે લાઇબ્રેરી માટે એક, ફર્નિચર માટે એક NGO મારા કોન્ટેક્ટમાં છે. તો એ લોકો પણ એક જગ્યાનો જે અભાવ છે અમારા ગામમાં, તો જગ્યાની સુવિધા થયા પછી એ લોકો, એટલે ઘણા બધા ઓપ્શન છે. એક તો ગ્રાન્ટ છે, એક NGO છે, CSR ફંડ છે અને લોકફાળો છે. તો આ 4 વસ્તુથી હું પ્રયત્ન કરીશ કે મારા ગામમાં કામ થાય. બેન, અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જનપ્રતિનિધિ ચૂંટવાના છે. એમાં પણ જેમ ગામો સમરસ થાય એમ ઘણી બધી બેઠકો બિનહરીફ એન કેન પ્રકારે થઈ ગઈ. પણ એક તમે જોડાયેલા છો, ક્રાંતિકારી વિચારો છે, ને લોકોને શું કહેવા માગશો? કેવો તમારો જનપ્રતિનિધિ હોવો જોઈએ? હવે જ્યારે આપણો દેશ એક લોકશાહી દેશ છે, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન છે, તો ફક્ત ચૂંટણીમાં મત આપવો એ જ લોકશાહી નથી. જ્યારે તમે ઊભા કરેલા જનપ્રતિનિધિ, જ્યારે તમે મત આપેલા જનપ્રતિનિધિ એક જ ચૂંટણી વખતે જ તમારી જોડે આવે છે, તમને મળતા પણ નથી. તમારા ગામના જે આગેવાનો હોય એમને મળી લે છે અને એ લોકો નક્કી કરે છે કે તમારે કોને મત આપવાનો છે. એકચ્યુઅલમાં જે પ્રતિનિધિ છે તમને મળવા સુધી નથી આવતા, 5 વર્ષ સુધી તમારા ખબર અંતર નથી પૂછતા. તો તમે એવા પ્રતિનિધિને મત આપીને શું કરશો? અને લોકશાહી ફક્ત મત આપવા માટે જ નથી. જ્યારે તમારા ગામમાં કંઈ કામ ના થતું હોય, તમારા મુદ્દા, અત્યારે લોકોમાં શું છે કે પ્રતિનિધિ મોકલી દીધા એટલે પછી ત્યાં સુધી આપણું કામ પૂરું થઈ ગયું. પરંતુ તમારા નાનામાં નાના મુદ્દા, કે જે અત્યારે પાક જે નિષ્ફળ થયા, તો એમાં જે સરકારે જે એમને વળતર આપ્યું, બરાબર, અને અત્યારે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલો છે અમેરિકા સાથે, બરાબર, તો એની અસરો શું છે? તો દરેક મુદ્દા પર જ્યારે વ્યક્તિ જાગૃત થાય છે, કેમ કે આપણા ખેડૂતોને આવનારા દિવસમાં, અત્યારે તો છે જ દુર્દશા, NCRBનો આંકડો પણ છે જે ગામના લોકોને ખબર નથી, પણ હું લોકો સુધી લઈ જવા માંગુ છું કે NCRBનો આંકડો શું કહી રહ્યો છે કે દરેક 22 મિનિટે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. તો એ પરથી આપણને ખ્યાલ આવે છે, કોઈ વ્યક્તિને શોખ ના થાય કે હું આત્મહત્યા કરી લઉં. કર્જામાં ડૂબેલો હોય, એના જવાબદારી હોય, પાક નિષ્ફળ ગયો હોય, સરકાર જ્યારે વળતર ના, આ કદાચ પહેલી વાર થયું હશે કે જ્યારે દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવેલા હશે. પરંતુ એ પહેલાં પણ કીધું કે ગ્રામ પંચાયતો સર્વે કરે, તો ઘણી બધી ગ્રામ પંચાયતો સર્વે હાથ ના ધરી શકી, તો શું એ ખેડૂતોને લાભ નહીં મળે?
તો જ્યારે તમારી પાસે ખેડૂતોનો ડેટા છે કે કેટલા ખાતેદાર ખેડૂતો છે તો તમે સીધું જ એમના એકાઉન્ટમાં નાખી દો ને તમારે આ બધું કરવાની શું જરૂર છે, બરાબર? કેમ કે બધા સરપંચોએ કામગીરી કરી હોય એવું નથી. તો જ્યારે ચૂંટણીની વાત છે ત્યારે તમે એવા પ્રતિનિધિને પસંદ કરો કે જે સ્વતંત્રપણે બોલી શકતો હોય, કોઈના દબાણમાં આવ્યા સિવાય કે ઉપરથી દબાણ આવ્યું અને તમે બેસી જાઓ, તમે એવા પ્રતિનિધિની અમારે કોઈ જરૂર નથી. આપણો દેશ એ લોકશાહી દેશ છે. સ્વતંત્રપણે જે વ્યક્તિ બોલી શકે, સાચાને સાચું કહી શકે, ખોટાને ખોટું કહી શકે, તમારા પ્રશ્નો હોય તો તમે એમને રજૂઆત કરી શકો. એવું નહીં કે 5 વર્ષમાં એ ભાગી જાય પછી તમે એમને શોધવાય જડે ને, બરાબર? મોટા મોટા કાર્યક્રમોમાં આવે, મોટી મોટી ગાડીઓ લઈને આવે. તો ગામના લોકો પાસે મોટી મોટી ગાડીઓ નથી, તો ગામના લોકોએ પણ એમાંથી જ પ્રતિનિધિ ઊભા કરવાના છે કે જે આમ લોકોમાંથી હોય, જે આમ જનતામાંથી હોય. જ્યારે પૈસાવાળા વ્યક્તિને તમે પકડી લો છો, એક પ્રતિનિધિ બનાવી દો છો તમારો, તો એને આમ લોકો વિશે ખ્યાલ જ નહીં આવે કે દિવસના કેટલા પ્રશ્નો છે. મેં ઘણા બધા જે એચપીનું આંદોલન હોય, તો આ કંપનીમાં આંદોલન હોય, અત્યારે ટોલ ટેક્સનો મુદ્દો મારો ચાલુ જ છે. તો લોકપ્રતિનિધિ તો છે જ ને, તો એ લોકો કેમ મુદ્દો નથી ઉઠાવી રહ્યા? અને જે જીવન જરૂરિયાતના જે એમના મુદ્દાઓ છે, જે દિવસે દિવસે એમને જે ભોગ બનવો પડે છે, તો આજુબાજુના ગામના લોકો મને મળવા માટે આવે છે. તો આ કામ ખરેખર જે પ્રતિનિધિઓ અત્યારે ચૂંટીને બેસેલા છે એ લોકોનું કામ છે. તો લોકોમાં જાગૃતતા હોવી જોઈએ કે એવા વ્યક્તિને આપણે પસંદ કરીએ કે જે ડગલે ને પગલે અમારી સાથે હોય, ભલે મોટો મુદ્દો હોય કે નાનો મુદ્દો હોય, પરંતુ એવા વ્યક્તિને પસંદ કરે જે ખરેખર આપણા માટે કામ કરી રહ્યું છે. બેન, પણ આમાં ઘણે બધે અંશે પ્રજાનો પણ દોષ નથી, કારણ કે જ્યારે મત આપવાના હોય ત્યારે દારૂની પોટલી કે ચવાણું કે ભજીયા પાર્ટીઓ થતી હોય છે. ઘણા બધા વિસ્તારોમાં 2000 રૂપિયા, 1000 રૂપિયા જેવી કેપેસિટી એ પ્રમાણે મત ખરીદાતા હોય છે. અને જ્યારે તમારો હક છે ને તમારી હાથમાં સત્તા છે એ બટન દબાવવાની, ત્યારે તમે વેચાઈ જાઓ છો અને પછી આખા 5 વર્ષ સુધી એ પ્રતિનિધિ તમારી ખબર પૂછવા ન આવે અને રિપીટેડલી પાછા 5 વર્ષ પછી આવીને 1 દિવસ 2 દિવસની મિજબાની પછી એ ચૂંટાઈ જાય, આ કેટલી હદે યોગ્ય? આ ખરેખર લોકશાહીની હત્યા છે. આ જે પણ કરી રહ્યા છે કે આપણા દેશ જે લોકશાહીના મૂલ્યો છે એને ખતમ કરી રહ્યા છે. કેમ કે ચૂંટણી એ નિષ્પક્ષ રીતે થવી જોઈએ, સ્વતંત્ર રીતે થવી જોઈએ, પરંતુ જ્યારે તમે પૈસા આપો છો ત્યારે એક સમરસ કોઈને દબાણ કરી રહ્યા છો ફોર્મ પાછું ખેંચવા માટે, એનો મતલબ કે તમે દેશની વિરુદ્ધમાં છો, દેશના જે લોકશાહીના મૂલ્યો છે એની વિરુદ્ધમાં છો. તમે જેમ વાત કરી રહ્યા છો કે લોકોનો દોષ નથી, તો લોકોમાં જાગૃતતાનો અભાવ તો છે જ. અને જ્યારે અમારા જેવા લોકો એ જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે ત્યારે એ જ લોકો આવીને એવું કહી રહ્યા છે કે આ લોકો દેશના વિરોધી છે. તો ખરેખર હવે જનતાએ સમજવાનું છે કે દેશના મૂલ્યોને કોણ ખતમ કરી રહ્યું છે અને દેશના મૂલ્યોને કોણ સાચવી રહ્યું છે. લોકોનો દોષ છે જ, પરંતુ જ્યારે તમારા મોંઘવારી સતત વધી રહી હોય, ત્યારે તમને કોઈ 2000 રૂપિયા આપીને જાય ત્યારે એ વ્યક્તિ 5 વર્ષ માટે નહીં વિચારે, એ મહિનાનું વિચારશે, 10 દિવસનું વિચારશે કે ચલો 2000 આવ્યા છે, 10 દિવસ મારા નીકળી જશે, એક પોટલી આવી છે તો મારો આજનો દિવસ નીકળી જશે. પરંતુ હવે અમારું કામ છે, અમે જવાબદારી લઈએ છીએ કે આ જે ખરેખર કઠિન પરિસ્થિતિ જે સર્જાઈ છે કે લોકોમાં જાગૃતતા, કેમ કે શિક્ષણનો પણ અભાવ છે, બરાબર? હવે શિક્ષણ તો ઓલરેડી ગ્રામ્ય વિસ્તારમાં નથી અને સામે જ્યારે શાળાઓ બંધ થઈ રહી છે, આખા દેશભરમાં જે 89,000 શાળાઓ બંધ કરી દીધી છે અને વિશ્વગુરુની આપણે વાત કરી રહ્યા છીએ, તો ખરેખર આ જે બાયસ છે એમના પોતાનામાં જ છે. તો લોકો સુધી પહોંચવાની જવાબદારી અમારી છે. એવું નથી કે અમારા ઉપર પણ દબાણ નથી, અમારા ઉપર ખૂબ જ દબાણ છે, બધી રીતે દબાણ છે. અમારા જે પણ ઉમેદવારો છે એમના ઘર સુધી બધા આવે છે, એમને દબાણ કરી રહ્યા છે. પરંતુ અમે જે ફોર્મ ભર્યું છે, હું આ માધ્યમથી કહેવા માગું છું કે મેં ફોર્મ પાછું નથી ખેંચવાના. કેમ કે જ્યારે લોકશાહીના આપણે લડવા માટે નીકળ્યા છીએ ત્યારે દરેક વિરોધ તો આવશે જ, દરેક અવરોધ તો આવશે જ, પરંતુ ફક્ત અમે ભગતસિંહને યાદ કરીને ચાલીએ છીએ કે ફાંસી ઉપર ચડી જઈશું, પરંતુ લોકો સુધી પહોંચીશું. અને જ્યારે ભગતસિંહ પણ જ્યારે લડત લડી રહ્યા હતા ત્યારે પણ દેશમાં એવી વિચારધારા ફેલાઈ હતી અને અત્યારે પણ કદાચ તો લોકોના મગજમાં એવું છે કે ભગતસિંહ એટલે બંદૂક ચલાવવાવાળા, પરંતુ એમના ખરેખર વિચારોની ખબર નથી. કે ભગતસિંહનો જે એક કોટ છે કે તમે જે ક્રાંતિની જે તલવાર છે વિચારોથી જ તીક્ષ્ણ બને છે, કે બમ બને બારૂદ કોઈ દિવસ ક્રાંતિ નથી લાવતું, પરંતુ ક્રાંતિની જે તલવાર છે વિચારોથી જ તીક્ષ્ણ બને છે. પરંતુ ભગતસિંહ વિશે જે અત્યારે પણ સમાજમાં જે ખોટા વિચારો ફેલાયેલા છે, તો અમે સાચા ભગતસિંહને રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું, એ સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીશું. અને હવે લોકોના હાથમાં છે કે એમને કેવા પ્રતિનિધિ ચૂંટવા છે, પરંતુ અમે 100% અમારી જે જવાબદારી છે એ પૂર્ણ કરીશું. બેન, એક છેલ્લો સવાલ તમને કરવો છે. આગામી દિવસોમાં કેવા પ્રકારના ગોલ આ વિસ્તાર અને રાજ્યના બીજા તમારા જેવા યુવાનો ઊભા કરી કેવા પ્રકારના ગોલ સેટ કરવા માંગો છો? હવે જ્યારે મેં સરપંચ તરીકે કામ ચાલુ કર્યું,
સરપંચ બનવું પણ મારા માટે મેં વિચાર્યું નહોતું કે હું 9 વર્ષ પછી ગામમાં જઈશ સરપંચ બનીશ. સરપંચ પણ બની ગઈ અને મેં વિચાર્યું પણ નહોતું કે 6 મહિનાની અંદર મારો આટલો લોકો ઓળખતા થશે. તો આજે મેં ક્યારેય વિચાર્યું નહોતું એ જગ્યાએ હું અત્યારે પહોંચી છું. તો ઘણા બધા જે ગુજરાતના યુવાઓ છે, ઇવન પંચમહાલથી હોય, જૂનાગઢથી હોય, તો દેશના ખૂણે ખૂણેથી મને ફોન આવે છે, મળવા માટે આવે છે યુવાઓ. તો એ ખરેખર સાચી વાત છે કે યુવાનો જે છે એ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં, અને આજે આખી જે તંત્ર બની ગયું છે ભ્રષ્ટાચારવાળું, તેની વિરુદ્ધમાં બોલતા થયા છે. તો એમની મુલાકાત પણ કરું છું. યુવાનો મારી સાથે છે, મારા ગામના યુવાનોનું પણ તમે ઉદાહરણ લઈ શકો છો, કેમ કે મારી સાથે જે ટીમ ફરી રહી છે એ પણ ક્યારેક આ તંત્રનો ભોગ હતા. એમને પણ શું સાચું છે, શું ખોટું છે, અરીસો ખબર નહોતો, પરંતુ અત્યારે એમને અરીસો ખબર છે. તો મારું કામ ફક્ત એ જ છે કે મારા કામ થકી, અને લોકોને કદાચ એવો વિશ્વાસ પણ છે, કેમ કે જે અમે એચપીનું આંદોલન કર્યું ત્યારે પણ દબાણ હતું. તો ત્યારે પણ જે બીજા લોકો હોય ટેસ્ટ કરી રહ્યા હતા કે બેન વેચાશે કે દબાઈ જશે, પરંતુ અમારું આંદોલન રાતોરાત સફળ થયું. ટોલ ટેક્સના મુદ્દામાં પણ ઘણા બધા દબાણો આવ્યા હતા, પરંતુ અમારી લડત ચાલુ જ છે. અમે આરટીઆઈ કરેલી છે, અને ક્યારે રિપ્લાય આવશે એ ખ્યાલ નથી, પરંતુ છેલ્લે તો હાઈકોર્ટ છે જ, તો અમે ત્યાં સુધી લડત આપવા માટે તૈયાર છીએ. અને એ કારણસર પણ અત્યારે અમે જે આઈબીની નિગરાણીમાં છીએ કે બેન શું કરી રહ્યા છે, ધ્યાન રાખવામાં આવે. તો આ જે લડત છે એ ચાલુ રહેશે. તમે ગમે એટલા અવરોધ ઊભા કરો, પરંતુ જે ક્રાંતિ જે છે આવનારા દિવસમાં, જ્યારે તમે સ્પ્રિંગને જ્યારે વધારે દબાવો છો ત્યારે વધારે ઉછળે છે. તો હું કદાચ એક માધ્યમ છું. ક્રાંતિ તો થવાની જ છે, 100 વર્ષ પછી થશે, 200 વર્ષ પછી થશે, પરંતુ અમારું કામ છે કેટાલિસ્ટ તરીકે કે આ જે પ્રોસેસ છે એને ઝડપી બનાવવા માટે. તો હું યુવાનો સાથે એક કામ કરીશ કે આ પ્રક્રિયા અમારી જે છે ઝડપી બને, અને ખરેખર યુવાઓ જે બહાર નીકળી રહ્યા છે બહુ સારી વસ્તુ છે કે એમને હવે સમજાઈ રહ્યું છે કે આપણો દેશ કઈ દિશામાં ચાલી રહ્યો છે. સાચા લોકોની અત્યારે જરૂર છે, કેમ કે નેતા તો ઘણા બધા લોકો બની જતા હોય છે, પરંતુ આગળ જઈને પછી વેચાઈ જાય કે કોઈ દબાણ આવે. તો તમારી જે વ્યક્તિત્વ છે તમે ચોખ્ખું રાખો, તો આવનારા દિવસમાં તમને કોઈ જ વાંધો નહીં આવે, તમને કોઈ નહીં દબાઈ શકે. અને એવી વિચારધારાને પકડો કે જેનો ઇતિહાસ ક્યારે વેચાઈ જવાનો ના હોય, ક્યારે દબાઈ જવાનો ના હોય, ફક્ત અને ફક્ત સત્ય બોલવાનું હોય. તો એવી વિચારધારાને તમે પસંદ કરો. બિલકુલ બેન, સાચી વાત છે. એક છેલ્લો સવાલ જે આપણે છેલ્લા પ્રશ્નમાં મને ઉદ્ભવ્યો, લોકોને જાગૃત કરવા એક સોશિયલ મીડિયા પાવરફુલ માધ્યમ છે, અને એનો તમે ઉપયોગ કરો છો. ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં, નમસ્કાર, હું છું સત્ય શાહ, અને આ એક સમસ્યા એ ઘણી બધી, આ છેલ્લે જ્યારે ટોલ નાકાની સમસ્યા હતી, એટલે સોશિયલ મીડિયાનું એક પાવરફુલ માધ્યમ છે યુવાનોને જાગૃત કરવા માટેનું. કારણ કે આજે દેશ અને દુનિયાના હર હાથમાં મોબાઈલ છે. તો કેવી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમાજ જાગૃતિ માટે કરી શકીએ? હવે સોશિયલ મીડિયાનો તમે જેમ વાત કરી કે એક પ્રચાર કરવા માટે મેં કદાચ એકાઉન્ટ, એ ઘણા બધા લોકોને એવું થતું હશે કે મેં પ્રચાર કરવા માટે એકાઉન્ટ બનાવેલું, પરંતુ સરપંચ બન્યા પછી મારા જે અત્યારે રાજેશભાઈ કરીને જે આખું સોશિયલ મીડિયા મારું સાચવે છે, તો એમને કીધું કે બેન ઘણા બધા સરપંચો એકાઉન્ટ બનાવે છે, તો આપણે પણ બનાવવું જોઈએ. તો પછી મેં કીધું સારું, બનાવ. તો પછી અમે ગામના વિકાસના કામો કે ગામના જે મુદ્દા હોય એ પૂરતું જ એકાઉન્ટ બનાવેલું. પરંતુ જ્યારે લોકોને ખ્યાલ આવ્યો કે બેન તો હવે આંદોલનો પણ કરે છે, તો લોકોએ સંપર્ક કર્યો, અને ધીરે ધીરે અમે જે ફેલાયા. તો મારો એવો કોઈ ટાર્ગેટ નહોતો કે હું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એટલા માટે બનાવું કે હું લોકો સુધી પહોંચી જાઉં, મારા વિચારો લોકો સુધી પહોંચી જાય. એ તો મારે ક્યારેય ટાર્ગેટ મેં વિચાર્યું જ નહોતું કે આ હેતુથી હું મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવું. અને આ તો ખરેખર લોકોનો પ્રેમ છે, અને ઇન્સ્ટાગ્રામનું પોતાનું એલ્ગોરિધમ છે કે અત્યારે જે રાઘવ ચડ્ડાનો જે મુદ્દો આવ્યો હતો, તમે કોઈ પણ વ્યક્તિના મોબાઈલમાં જુઓ કે રીલ સામે આવી જાય છે, તો ઇન્સ્ટાગ્રામ જાતે નક્કી કરે છે કે આપણે કયા વ્યક્તિને પકડવું છે. તો કદાચ ઇન્સ્ટાગ્રામે ક્લિક કર્યું હશે. ઘણા બધા સરપંચોના એકાઉન્ટ છે, પરંતુ અમારી જે એક્ટિવિટી છે એ ટૂંક સમયમાં આટલી સુધી પહોંચી ગઈ છે. મેં જેમ વાત કરી રાજેશભાઈની, તેમને પણ કીધું કે જે જૂના સરપંચો ઘણા વર્ષોથી એકાઉન્ટ બનાવતા હોય એમના કરતાં પણ આપણી રીચ વધારે છે. તો કદાચ લોકોનો પ્રેમ છે, લોકો સ્વીકારી રહ્યા છે, તો એ કારણસર જ લોકો જ પ્રચાર કરી રહ્યા છે. તો ઇન્સ્ટાગ્રામ તો એક માધ્યમ છે, બાકી જ્યાં સુધી તમે લોકો સુધી નહીં પહોંચો ત્યાં સુધી ખરેખર એમના જે મુદ્દા છે અને આપણી જે વિચારધારા છે એ લોકો સુધી નહીં પહોંચી શકે. આભાર બેન, ખેડૂત પોથી સાથે વાત કરવા બદલ. તો સોશિયલ મીડિયા છે ને એ દરેકને ભાવતું પીરસે છે. જેને જોવું હશે, જેને જે ગમતું હશે, સોશિયલ મીડિયા એમને પૂરું પાડશે. અને સત્યશા બેન જેવાએ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોક જાગૃતિ માટે કર્યો. એટલે ભગતસિંહના વિચારો સાથે ફક્ત ગોલા બારૂદની વાત નહીં, પણ એક એવો ધમાકો કરવો છે કે જે દુનિયાને જગાડી શકે, દુનિયાને ઢંઢોળી શકે, અને એના માટેના પ્રયત્નો છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, વડવાસા.